સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા. કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવ્યો. રોડ પર સુકાવા મૂકેલો ડાંગરનો પાક પલળી ગયો. મોડી રાત્રે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ડાંગરનો પાક પલળી ગયો. ડાંગરનો પાક પલળી જતા મોટું નુકસાન. 3 દિવસથી પાક સુકાવા મૂક્યો હતો. આજે ડાંગરને ભેગો કરી મંડળીમાં આપવાના હતા. ભારે ખેતર રાખી ખેતી કરી હતી. વરસાદ વરસતા આખી રાત ખેડૂતોને ઊંઘ નથી આવી. હવે આ પાકના મંડળીમાં ભાવ પણ નહીં આપે. આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિમાં ખેડૂત મુકાઈ ગયા છે. ખાતરથી લઈ દવા તમામમાં ખૂબ ખર્ચો કર્યો અને હવે પાકનું વળતર પણ નહીં મળે. ભૂપેન્દ્ર પટેલની સરકાર મદદ કરશે તેવી આશા રાખી છે અને ભાડે ખેતર રાખીને ખેડૂતોએ પાક લીધો હોય તેવા ખેડૂતોને પણ મદદ કરે તેવી આશા છે. મારું નામ ભાવિનભાઈ પટેલ, ભેસાર ગામનો રહેવાસી, તાલુકો 84, જિલ્લો સુરત. આ કમોસમી વરસાદને કારણે આજે મારે ડાંગરમાં ઘણું નુકસાન થયું છે અને મેં મારી રીતે મારા પાકને ઘણી બચાવવાની કોશિશ કરી છે મારી રીતે, છતાં બી મારું ડાંગર થોડું ખરાબ થયું છે. કેટલી નુકસાની હશે ટોટલ? નુકસાની અંદાજે તો મારે 2.5 લાખ જેવી હશે. 2-2.5 લાખ, 2 થી 2.5 લાખની નુકસાની હશે મારે. અને હવે પાક નુકસાન થયો તેને સુખાવા માટે શું કરવું પડશે? સુખાવા માટે તો સાહેબ હજુ તમે જોવો છો વાતાવરણ તો હજુ કોઈ ખુલે એવું લાગતું નથી. 2 થી 4 દિવસ તો ઓર વધારે નુકસાની થવાના ચાન્સીસ છે અમારે. સરકાર પાસે કોઈ માંગ? સરકાર પાસે માંગ તો સાહેબ હું તમને કહું છું, હું તો રેન્ટ પર ખેતી કરું છું, તો રેન્ટવાળાને બી સરકાર કંઈક આપે સહાય એવી મારી અપેક્ષા.